મજાનો દિવસ। એક સુંદર અને તેજસ્વી સવારે બે બહેનો મીરા અને નેહલે તેમની દીકરીઓ સાથે બગીચામાં જવાનું નક્કી કર્યું। તેઓ સાથે સમય વિતાવવા માટે ખૂબ જ ઉત્સાહિત હતા। મીરાએ એક ડબ્બામાં ગરમાગરમ પોચા અને પીળા ખમણ પેક કર્યા। નાની જીયા તેની મમ્મીને નેપકિન પકડાવીને મદદ કરી રહી હતી। બીજી બાજુ નેહલ અને તન્વી બગીચાના મુખ્ય દરવાજે પહોંચ્યા। બગીચો ખૂબ જ લીલોછમ હતો અને ચારે બાજુ સુંદર ફૂલો ખીલેલા હતા। જેવી બધી જ ભેગી થઈ, જીયા અને તન્વી દોડીને રંગબેરંગી લપસણી પાસે ગયા। તેઓ ઘાસ પર એકબીજા સાથે હરીફાઈ કરતા કરતા ખૂબ જ હસતા હતા। મીરા જીયાને હિંચકો નાખતી હતી। જીયા આનંદથી બૂમો પાડી રહી હતી, મમ્મી, હજુ ઊંચે, મારે આકાશને અડવું છે। નેહલ તન્વી સાથે દડાથી રમી રહી હતી। ઝાડના પાંદડાઓમાંથી ગળાઈને આવતો સૂર્યપ્રકાશ આ દિવસને જાદુઈ બનાવી રહ્યો હતો। હવે નાસ્તાનો સમય થયો હતો। મીરા અને નેહલે એક વિશાળ ઘટાદાર ઝાડ નીચે ઠંડી છાયામાં એક સુંદર બ્લુ ચાદર પાથરી। બંને દીકરીઓ ચાદર પર બેસીને હોશે હોશે સ્વાદિષ્ટ ખમણ ખાવા લાગી। તન્વી બોલી, મમ્મી, આ ખમણ તો રૂ જેવા પોચા અને બહુ જ મસ્ત છે। મીરાએ તન્વીને એક જૂની અને રમૂજી વાત કહી કે જ્યારે તે અને નેહલ નાના હતા ત્યારે આ જ બગીચામાં કેવી રીતે મસ્તી કરતા હતા। જ્યારે સૂરજ આથમવા લાગ્યો ત્યારે બધાના ચહેરા પર એક મીઠું સ્મિત હતું। નેહલે જીયાને વહાલથી ગળે લગાવી। આ દિવસની યાદો તેમના હૃદયમાં હંમેશા જીવંત રહેશે।